ખેડૂતોને વાવેતર પછી એક સહાય આપવામાં આવે છે. હવે આ જે સહાય છે તેમાં પૈસા આપવાના છે કે કપાસનું બિયારણ આપવાના છે તે પરિપત્રની અંદર સ્પષ્ટ રીતે નથી લખ્યું. અને જ્યારે જે કપાસના આ જે ખેડૂતો છે તે ત્યારે વળતરની જ્યારે વીસી પાસે માંગ કરે છે ત્યારે તેમને અમુક પદ્ધતિઓ કહેવામાં આવે છે કે જો તમે કપાસ જે છે તે આવી રીતના વાપરશો, આવી રીતના એને ઉગાવો કરશો તો જ તમને આ જે વળતર છે તે મળશે. ત્યાં સુધી તમને જે વળતર છે તે નહીં મળે. તેને જ લઈ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પ્રવીણ રામ અને ખેડૂત નેતા કોંગ્રેસમાંથીને પાલભાઈ આંબલિયાના બંનેના એક જ સાથે વિડીયો આવે છે જ્યાં તેઓ બંને સરકારની ટીકા કરે છે કે જે આ બિયારણ તમને આપવું જતું તો વાવેતર પહેલા આપવું હતું ને, અત્યારે શું ફાયદો? અને જો તમે પૈસા આપો છો કદાચ કપાસની બદલે આજે આ બિયારણની બદલે તમે આજે પૈસા આપો છો તો હકીકતમાં જે ખેડૂતો છે તેને પૈસા નથી જોતા, એને કપાસના સાચા ભાવ જોઈએ છે. રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે. આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે. નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે. તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે. હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે. 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી. તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે. બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રીને કહેવા માગું છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલાં કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું. ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી. એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે. જો કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં, મૂર્ખ મંત્રી શ્રી, આપ શ્રીએ ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0% અમેરિકાને, આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે. તમે એક બાજુ અમેરિકામાંથી કોટન આયાત કરવાની સંપૂર્ણ અને 0 ડ્યુટીએ છૂટ આપો છો અને બીજી બાજુ કિસાન કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવો છો. આ બે વાતો તમારી દોગલા નીતિ છે એ ખેડૂતો હવે ઓળખી ગયા છે. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. જ્યારે ભ્રષ્ટ નેતાઓ સત્તા ઉપર બેઠા હોય ત્યારે જનતાના હિત કરતાં સરકારી તિજોરીના પૈસા ખીચામાં કઈ રીતે આવે, એમનો ઉલાળીઓ કઈ રીતે થાય એવી જ યોજનાઓ લાગુ થતી હોય. આપણને લાગે કે ઓહો જનતાના હિત માટેની યોજના છે, પણ પડદા પાછળ તો નેતાઓનું હિત સચવાતું હોય. એવી જ એક યોજના અત્યારે માર્કેટમાં આવી છે. માનનીય જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કરીને એક યોજના જાહેર કરી છે, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, એટલે કે કપાસ ક્રાંતિ મિશન. અને એમણે જાહેરાત કરી છે કે આ કપાસ ક્રાંતિ મિશન દ્વારા ગુજરાતના ખેડૂતોને 134 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. પણ વાસ્તવિક રીતે આ જે કપાસ ક્રાંતિ મિશન છે એમાં ખેડૂતોની ક્રાંતિ નથી થવાની. એમાં ક્રાંતિ થશે ભાજપના નેતાઓની, મળતિયાઓની. આમાં કોઈ કપાસની કે ખેડૂતોની ક્રાંતિ નથી થવાની. એનું તમને કારણ કહું કે આ યોજના હેઠળ એમણે જાહેરાત કરી છે અને એ પણ અત્યારે જાહેરાત કરી છે કે જે કોઈ પણ ગુજરાતની અંદર કપાસ વાવશે અને એમાં પણ જે ખેડૂતો કપાસનું અંતર રાખે છે એના કરતાં ઓછા અંતરે કપાસ વાવશે. એટલે કે કયો તો કે 90 બાય 30 સેન્ટીમીટરના અંતરે જો કોઈ ખેડૂતો કપાસ વાવશે અથવા એમણે વાવેતર કર્યું હશે તો પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા અને સંકલિત પાકની અંદર 90 બાય 60 સેન્ટીમીટરના અંતરમાં જો કોઈએ કપાસ વાવ્યો હશે તો એમને
7,500 રૂપિયા પ્રતિ હેક્ટર, અને એ પણ 2 હેક્ટરની મર્યાદામાં સરકાર એમને વળતર આપશે. પણ સમજવા જેવી વાત એ છે આખી વાત કે ગુજરાતમાં વરસાદ પડ્યો એને લગભગ અઠવાડિયાથી વધારેનો સમય જતો રહ્યો છે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જો મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે. જ્યાં રેસાળ વિસ્તાર હતો અથવા જ્યાં વધારે પડતા પાણી ભરાયા હતા એવા અમુક વિસ્તારોમાં જ કદાચ વાવણી બાકી હશે, બાકી તમામ જગ્યાએ વાવણીઓ થઈ ગઈ છે. તો જ્યારે વાવણીઓ થઈ ગઈ છે અને એ વાવણીઓ થઈ ગયા પછી સરકાર જાહેરાત કરે છે કે તમે કપાસનું અંતર જે વધારે છે એના કરતાં ઓછું રાખશો, 90/30 રાખશો તો પ્રતિ હેક્ટર તમને 14,000 અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 28,000 રૂપિયા આપીશું. પણ એ ક્યારે? ખેડૂતો વાવેતર તો કરી ચૂક્યા છે. એને થોડી સપનામાં ખબર હતી કે સરકાર આ યોજનાનો લાભ આપવાની છે ભાઈ કપાસ ઓછા અંતરે વાવો. એને તો નિયમિત જે અંતર રાખ્યું છે એ પ્રમાણે કપાસ વાવી દીધો છે. તો હવે આ પૈસા મળશે કોને? 134 કરોડ જશે ક્યાં? વાવેતરો તો થઈ ગયા છે. આ તમામ 134 કરોડ રૂપિયા ભાજપના મળતિયાઓ ખોટી અરજી કરીને લઈ જશે. ખેડૂતોની સામે લાગશે સારું સારું કે ઓહો એટલા કરોડની ફાળવણી થઈ, પણ પૈસા ખેડૂત પાસે નહીં આવે. પૈસા જતા રહેશે ભાજપના નેતાઓ પાસે. માત્ર બીજી સમજવા જેવી વાત એ છે કે એમની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ પ્રોડક્શન કપાસનું વધારવામાં આવે તો બહારથી આયાત જે છે એમને રોકી દેવામાં આવે અને ખેડૂતોને માલામાલ કરી દેવામાં આવે. અરે ભલા માણસ, પ્રોડક્શન વધારવાની વાતો કરો છો કપાસની, અત્યારે જેટલું પ્રોડક્શન થાય છે એનો તો તમે પૂરતો ભાવ નથી આપી શકતા. એમાં કડદો કરો છો અને હજુ વધુ પ્રોડક્શનની વાતો કરો છો. અમેરિકાથી તમે જે કપાસ આયાત કરો છો એમાં 0% ટેક્સ કરી દીધો છે તમે. જો તમારે વાસ્તવમાં જ કપાસનું પ્રોડક્શન વધારવું હોય, વાસ્તવમાં કપાસ ક્રાંતિ મિશન કરવું હોય તો અમેરિકાથી જે કપાસનું આયાત થાય છે એમાં 0% ટેક્સની જગ્યાએ ટેક્સ વધારી દો.